તો કેમ છો મિત્રો? બધા મજામાં જશો? હું પ્રકાશ કંચારિયા, નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે વાગ્યા છે 11. આપણે બહાર જવાનું છે. આપણી હાલી રિએક્શન લઈને જવાનું છે. ક્યાં જવાનું છે એ અત્યારે નથી કહેવાનું, પછી આગળ જતા ખબર પડશે. તો મિત્રો આપણે હાર્લી ડિએક્શન થઈ ગઈ છે રેડી. હવે આપણે આ લઈને જવાનું છે વાડીએ. કલર બલર મારીને કમ્પ્લીટ બનાવી દીધી હાર્લી ડિએક્શન. તો મિત્રો આપણે રસ્તામાં જઈએ. આ રસ્તો તો જો આમાં આપણે એમ થાય કે ક્યાંક જંગલમાં ના વયા ગયા હોય એવું લાગે. રસ્તો હાવ જામ થઈ ગયો. બાવેડા જોતો નીચું નમીને હાલવું પડે ને કંઈ આમાં ગળી જાય ચાલો. તો મિત્રો આપણે પૂગી ગયા વાડી. આપણી માંડવી મકાઈ વાવી ગાય માટે, એ આપણે લેવા આવ્યા અહીં વાડી. અહીંયા બોયડી વાવેલી છે બોર ખાવા માટે. બીજા ઘણા બધા ઝાડવા વાવેલા, એ આપણે આગળ તમને બતાવશું. અહીંયા મિત્રો વાવેલી છે જામફળી. અહીંયા મિત્રો લીંબોડી વાવેલી છે. આ પાછી બીજી બોયડી આવી ગઈ. ઓલા મોટા એપલ બોર થાય ને એ છે. પછી થાય ત્યારે તમને ખવડાવશું. અહીંયા આંબો આવેલો હોય કેસર કેરી. મોટો થાય ત્યારે આપણે બધાને ખવડાવશું. કોને કોને ખાવો હોય કોમેન્ટ કરીને બતાવજો. હજી આગળ બીજા ઘણા બધા ઝાડવા આવેલા. આ સીતાફળી. આમ આ તો મોટી થઈ ગઈ. આમે તો સીતાફળે આવે છે, પણ હજી બધા કાચા છે, પાક્યા નથી. સીતાફળ ઘણા બધા આવ્યા, હજી બધા કાચા છે. જો તમે તો બબે તન ઘણા બધા સીતાફળ છે. હજી બધા કાચા છે, હજી પાક્યા નથી. પાકે અહીંયા ઓલા આપણે ભાગીયારીએ ને એ છોકરા તોડી જાય, ખાઈ જાય. ઝીણકા ઝીણકા ભૂલકા હે ને એટલે ખાઈ જાય, મજા આવે ખાવાની. આ ચીકોડી છે. આ બીજો આંબો વાવેલી છે. નારિયેળનું પાણી જીને જીને પીવું હોય કોમેન્ટ કરજો. હવે મિત્રો આપણે મકાઈ વાઢી નાખી ગાય માટે. તો ફાઇનલી આપણે મકાઈ વાઢી નાખી ગાય માટે. હજી એટલી છે, એ વળી પાછા ક્યારેક આવું ત્યારે વાઢી નાખશું. ગાય માટે લઈ જાઉં. હવે આને આપણે બાંધવાની છે આપણે હાલીમાં. મિત્રો આપણે હાલીમાં બાંધી દીધી મકાઈ. એક થેલી આની કંપની, એક થેલી આની કંપની. એમાં હું છે આપણે પછી બતાવશું, અત્યારે નથી બતાવવાનું. તો મિત્રો આપણે જઈએ ઘરે. અત્યારે ફાટક બંધ છે, પણ ભાઈ ખોલી દીધા.
ફાઇનલી આપણે ઘરે ભૂગી ગયા ને આ બેઠેલીમાં હે બકાલું. તુરિયા, દૂધી, ભીંડા, ચીપડા, આટલું બધું બકાલું આવ્યા આપણે. આ બધું બકાલ આપણે ઘરની વાડીનું છે. વેચાતું લઈ તો પલક પૂગી જાય. આપણી ઘરની વાડીનું છે. મફતમાં ખાઓ પીઓ ને મોજ કરો. આ મમ્મી બકાલ સુધારે છે. તો આ બ્લોગને અહીંયા પૂરો કરી. ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો.